કલ્યાણ થઈ ગયું છે. તમે જેસલ જાડેજાને જુઓ, મધ દરિયામાં એને ભય લાગી રહ્યો હતો, રાત્રિનો સમય હતો, નાવડું સમુદ્રમાં ડૂબી રહ્યું છે અને તોફાન આવ્યું છે દરિયાની અંદર. તોરલ આનંદિત થઈને બેઠી છે. જેસલને પોતાને મૃત્યુનો ભય લાગે છે અને જ્યારે એ તોરલના સરનોમાં જાય છે અને જેમ તોરલ કહે છે એ પ્રમાણે કરે છે, તું તારા પાપનો પોકાર કર, તું તારો ધર્મ સંભાળ, તું ક્ષત્રિય છે, રક્ષા કરવાનો તારો ધર્મ છે અને આ કચ્છના અંદર ઘણી લોકોને તે મારી નાખ્યા છે, આ તો તારો ધર્મ છે, તે કરેલા પાપનો પોકાર કર એટલે ધીમે ધીમે બધું શાંત થઈ જશે. અને જુઓ, એને પાપનો પોકાર કર્યો અને એ સાબિત કરીને બતાવ્યું કે જેને યોગ્ય ગુરુના વચને જે ચાલે છે એ જીવનમાં પૂજનીય બને છે. જે ગુરુના વચને ચાલતો નથી એ ક્યારેય પૂજનીય બનતો નથી. આ ભગવદ ગીતા શીખવાડે છે.